નમસ્કાર. જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એવા રૂડા માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે. એના અંતર્ગત મારે આજે આ વિડીયો દ્વારા વાત કરવી છે. પહેલાં તો એ કહી કે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે, તો એના ઉજવવા પાછળ મુખ્ય બે નાના એવા દ્રષ્ટાંત છે. પૌરાણિક કથા અનુસાર કે જ્યારે મહિષાસુર નામનો અસુર રાક્ષસ એ દેવતાઓ અને મનુષ્ય ઉપર જ્યારે અત્યાચાર કરવા લાગ્યો, ત્યારે દેવતાએ પોતાની બધી શક્તિઓને એકત્ર કરી અને દેવી દુર્ગાનું સર્જન કર્યું. અને એમાંથી દુર્ગા ઉત્પન્ન થયા અનેક શક્તિઓથી. અને દુર્ગા અને મહિષાસુર નામના રાક્ષસ વચ્ચે 9 દિવસો સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. અને 10મા દિવસે દેવીએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો. અને આ એક વધ કર્યો અને એ વિજયની ખુશીમાં નવરાત્રિ ઉજવવામાં આવે છે. અને એક બીજી વાત છે કે જે અનિષ્ટ પર શક્તિના વિજયનું એક પ્રતીક છે. અને બીજી વાત એવી છે કે જ્યારે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ જ્યારે રાવણનું યુદ્ધ ચાલતું હતું, એના વિજય મેળવવા માટે 9 દિવસ સુધી મા શક્તિની આરાધના કરી, ઉપાસના કરી અને 9 દિવસ સુધી આ ચાલ્યું હતું. એના પાછળ એક નવરાત્રિ ઉજવવાનું કારણ છે. અને નવરાત્રિનું મહત્ત્વ શું છે કે જ્યારે નવરાત્રિ એક ભારતીય સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. એ વર્ષમાં 2 વખત આવતો એવો આ 9 દિવસમાં પર્વ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વધુ વિશેષ ધરાવે છે. અને દુર્ગાના 9 રૂપોની ઉપાસના આ દિવસોમાં કરવામાં આવે છે. કે કેવા 9 રૂપો કે પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ષાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉક્તાન્યતાની નામાની બ્રહ્મણૈવ મહાત્મના. આવા 9 દુર્ગાના રૂપોની ઉપાસના કરવામાં આવે. અને જ્યારે ભક્તો ઉપવાસ, જપ, તપ, આરાધના શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ પર્વને લઈને આપણા શાસ્ત્રોમાં અને ઘણા બધા નિયમો અને આદર્શો દર્શાવે છે. નવરાત્રિનો અર્થ માત્ર ભોજનનો ત્યાગ કે ગરબા રાસની ખાલી ઉજવણી માટે નથી, પરંતુ આપણા સમય, આત્મશુદ્ધિ, ઇન્દ્રિય સંયમ અને આધ્યાત્મિક સાધન માટેનું એક વિશેષ અવસર ધરાવે છે. અને નવરાત્રિના આધ્યાત્મિક રીતે લાભ શું થાય એ પણ આપણે જાણીએ તો નવરાત્રિમાં ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન કરનારને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણેય સ્તરે ખૂબ લાભદાયી બને છે. અને શરીર જ્યારે શુદ્ધ રહે અને મનની એકાગ્રતા આવે અને આત્માની શક્તિ વધે અને ભક્તિપૂર્વક કરવામાં આવેલી માતાજીની ઉપાસના જરૂર ફળદાયી બને છે. અને ભક્તને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર પણ ખુલે છે. અને આ વિડીયો દ્વારા પબ્લિક અને સમાજને પણ એક સંદેશો કેવો છે તો આજના સમયમાં ઉત્સવ તો ઘણા અમુક તો એવા મનોરંજન સુધી સીમિત રહી ગયા, પણ એવું નથી. જ્યાં સુધી ગરબા મહોત્સવમાં ભાગ લેવું, આપણે સજાવટ કરવી, આપણે પછી નવા કપડાં પહેરવા, આ બધું એક આપણી પરંપરા છે. પણ તેની સાથે સાથે
જો ધાર્મિક અને આદર્શો અને સંયમોનું પાલન ન થાય, નિયમોનું પાલન ના થાય તો ઉત્સવની સાચી ભાવના અધૂરી રહી જાય છે. અને આજના યુવાનોને પણ આ વિડીયો દ્વારા ખાસ એક અપીલ સમજો તે સંદેશો જે સમજો કે યુવાનો માટે ખાસ કરીને આ સંદેશો અત્યારે મહત્ત્વનો છે કે નવરાત્રિમાં માત્ર નૃત્ય કે સંગીતમાં મગ્ન ન થઈ જવું, પણ આ દિવસોમાં આપણી આત્માની સાધના, દેહ સાધના અને સ્વ અનુશાસન માટે ઉપયોગી પણ બનાવવો જોઈએ. આ 9 દિવસનો આ સમય મનને નિયંત્રિત કરવાનું અને સંયમતા શીખવાની, આદર્શતા, માતાજીની ઉપાસનામાં એકાગ્ર થવાનો પણ એક અવસર પ્રાપ્ત થાય છે. અને છેલ્લે એટલું જ કહીશ કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં સંયમ, સાધના અને માતાજીની ઉપાસના જ મુખ્ય ગણવામાં આવે છે. એવું પણ શાસ્ત્રો પણ કહે છે. જ્યારે માતાજી શક્તિની ઉપાસના ત્યારે જ ફળદાયી બને છે જ્યારે મન, વાણી અને દેહ આ ત્રણેય આપણા શુદ્ધ હોય. અને આથી નવરાત્રિના 9 દિવસોમાં સંભોગ ક્રિયા, ખરાબ દ્રશ્ય વગેરે, મદિરાપાન અથવા અસંયમતા, શ્રદ્ધા અને શૌચ સાથે માતાજીની આરાધના કરીએ તો એ જ આપણા જીવનનો સાચા અર્થમાં પ્રકાશિત કરી શકે છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે. બસ એ જ આજે વાત કરવાની હતી. આપ સૌને પણ મારા તથા મારા પરિવાર તરફથી નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ. અને આપનું જીવન સદાય શુભ મંગલમય રહે, નિરોગી રહે, તંદુરસ્ત રહે અને બધી જ તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય એવી માં નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના સાથે જય માતાજી. અસ્તુ.